હેલો ફ્રેન્ડ્સ, અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે. અને શિયાળા સ્પેશિયલ ગુણકારી એવું અને વિટામિન સીથી ભરપૂર એવું આમળાનું જ્યુસ આજે આપણે અહીંયા બનાવીશું. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલી ઘંટી દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપી તમને જોવા મળી રહેશે. તો મેં અહીંયા લઈ લીધા છે આમળા, અને આમળા મેં અહીંયા 6 નંગ જેવા અહીંયા લઈ લીધા છે. 5 નંગ જેવા મીઠા લીમડાના પાન લઈ લીધા છે, અને 25 નંગ જેવા પુદીનાના પાન લીધા છે. અડધું લીંબુ લઈ લીધું છે, અને 2 ટુકડા આદુના મેં અહીંયા લઈ લીધા છે. 2 ટેબલ સ્પૂન જેવો મેં અહીંયા ગોળ લઈ લીધો છે, અને 1 ટેબલ સ્પૂન જેવું સંચળ પાવડર મેં અહીંયા લઈ લીધો છે. તો હવે આપણે આમળાને કટ કરવાના છે. તો હવે એક પ્લેટ લઈ લઈશું અને આમળાને આપણે કટ કરવાના છે. તો આમળાને આ પ્લેટમાં આપણે નાના એવા કટકા કરીને અંદર ઠળિયાનો ભાગ જે આવે છે એ આપણે અલગ કરી દઈશું. અને શિયાળામાં આમળા ખૂબ જ પ્રમાણમાં મળી રહેતા હોય છે, તો તમે જો આ ટેસ્ટ પ્રમાણે આમળાનું જ્યુસ બનાવીને પીશો તો તમને ચોક્કસ પ્રમાણે ભાવશે. અને આમળા આપણા સ્કિનના ગ્લો માટે, હેરના ગ્રોથ માટે ખૂબ જ ગુણકારી હોય છે, જેથી કરીને તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે બધા જ આમળા મેં કરી દીધા છે કટ. અને હવે આપણે એક જ્યુસર જાર લઈ લઈશું, અને એમાં જે આમળાના ટુકડા છે એ બધા અંદર આપણે એડ કરવાના છે. અત્યારે આપણે આમાં પાણી એડ કરવાનું નથી. અને આ રીતે પુદીનાના પાન અને મીઠો લીમડો અને આદું 3 એડ કરી અને પાણી એડ કર્યા વગર એને પીસી લેવાનું છે. તો મેં આ રીતે પીસીને રેડી કરી દીધું છે. તો એનો ટેસ્ટ સારો એવો લાવવા માટે આપણે અંદર 2 ટેબલ સ્પૂન જેવો ગોળ એડ કરી દઈશું, અને 1 ટેબલ સ્પૂન જેવું સંચળ પાવડર એડ કરી દઈશું. અને આપણે અહીંયા 2 ગ્લાસ જેવું જ્યુસ બનાવવાનું છે, તો અહીંયા આપણે 2 કપ જેવું પાણી અંદર એડ કરવાનું છે. જો તમારે વધારે જ્યુસ બનાવવું હોય તો થોડું પાણી તમે વધારે એડ કરી શકો છો. આ રીતે આપણે એને હવે ફરીથી પીસી લઈશું. તો આ પીસીને મેં સરસ એવું રેડી કરી દીધું છે. તો જે કાણાવાળું જાર આવે છે એમાં આપણે એને ગાળી દઈશું. આ રીતે તમે ચમચાની મદદથી હવે હલાવી અને પ્રેસ કરશો તો જ્યુસ છે બધું જે નીચે નીકળી જશે. અને આ ટેસ્ટમાં જો તમે બાળકોને પણ જ્યુસ બનાવીને આપશો તો ચોક્કસથી પીશે. આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી અને બધું જ જ્યુસ આપણે નીચે નીકાળી દેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ એવું ડ્રાય થઈ ગયું છે. તો એને આપણે હવે સાઈડમાં રાખી દઈશું. અને જ્યુસ આપણું થઈ ગયું છે રેડી. તો એમાં આપણે જે અડધું લીંબુ લીધું હતું, તો લીંબુનો રસ આપણે અંદર એડ કરવાનું છે. ફરીથી આપણે એને મિક્સ કરી દઈશું. આ જ્યુસ ડાયાબિટીસ કંટ્રોલ માટે, વેટ લોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ રીતે આપણે સર્વિંગ ગ્લાસમાં જ્યુસને નીકાળી દઈશું. અને આ સ્વાદવાળું જ્યુસ તમે આખો શિયાળો પીશો તો પણ તમને ખૂબ જ ભાવશે. તો રેડી થઈ ગયું છે આપણું આમળાનું જ્યુસ. મારી રેસીપી કેવી લાગી તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.